આજે અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંક મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે અહીંયા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા પધાર્યા. આપણે કેટલા કિલોની પ્રસાદી આપણે હર વર્ષના જેમ આ વખતે 3 ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે, જેથી દર્શનાર્થીઓને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ કેટલા લોકો આજે ખાસ આજે નિષ્કલંક મહાદેવના આ શુભ પ્રસંગે અહીંયા લગભગ 2 લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે. ક્યાંથી આવે છે લોકો ખાસ? આ આખા ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત. આનો મહિમા શું છે ખાસ તો? આમાં મહિમા કઈ કહેવાય, કેમ કે આ અમાસનો મહિમા અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનોનું કહેવું. થેન્ક યુ.